દાદજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ આ ગુજરાતની દિવ્ય ધરતી એમાં ચરોતર વિસ્તારની અંદર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના જે ટ્રસ્ટશ્રીઓ છે તેમના દ્વારા આ વિતક કથાનું સુંદર આયોજન
સેવા પૂજા કરી રહ્યા છે એવા પૂજારીજી શ્રી અભિરાજજી પૂજારીજી મહારાજ તેમજ અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી ઇત્તક કથાનો આજે ચોથો દિવસ. તો પહેલા દિવસની અંદર આપણને લાલદાસજી મહારાજ રાજાઓની પરંપરામાં જે 4 યુગ એટલે કે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગની વાત કહી અને પછી 3 મંગલાચરણ સમજાવે છે, પછી નિષ્કલંક બુદ્ધ અવતાર આવવાનું કારણ સમજાવે છે. તો બીજા દિવસે આપણે સર્વ કારણોનું કારણ એટલે કે મહાકારણ. તો મહાકારણની અંદર સૌપ્રથમ પરમધામની અંદર શ્રી રાજજી મહારાજ એકલા જ હતા એટલે એમને મનમાં એકોહમ બહુશ્યામનો વિચાર આવ્યો અને એમને પરમધામની ઉત્પત્તિ કરી. તો પહેલા તો એમને સત, ચિત અને આનંદનો વિસ્તાર કર્યો, પછી પરમધામ 25 પક્ષનો વિસ્તાર કર્યો, પછી જે આપણે રમત રમતા હતા દોડની રમત રમ્યા, આંખ મિચાવણીની રમત રમ્યા, તો એમાં આપણે રાજજીને હસી કરી, હાસી ઉડાવી કે રાજજી અમે જ તમને વધારે પ્રેમ કરીએ છીએ. પણ હકીકતમાં શ્યામાજી પણ આપણને પ્રેમ કરે છે અને રાજજીને કરે છે, અને રાજજી આપણને પ્રેમ કરે છે અને શ્યામાજીને કરે છે, અને આપણે રાજજીને પ્રેમ કરીએ છીએ અને શ્યામાજીને પ્રેમ કરીએ છીએ. બધા જ પરસ્પર એકબીજાને પ્રેમ તો કરીએ જ છીએ, પણ આ રાજજીની જ લીલા થકી આપણને આ ખેલ બતાવવામાં આવી રહ્યો છે. હું રિપીટ એટલા માટે કરું છું કે તમારા મગજની અંદર મહાકારણ ફિટ થઈ જાય એટલે તમે ખીલોદ ગ્રંથ ખોલશો ને એટલે તમને આ બધું આવેવું ખડું થશે. કે જ્યારે આપણે બહેસ કરતા હતા રાજજી સાથે કે રાજજી અમારો જ પ્રેમ વધારે છે, તમે સવારથી લઈ અને જુઓ તો અમે તમારા માટે તમને અમે પહેલા તો ઉઠાડી, તમને શિંગાર કરાવી, તમારા માટે હાર બનાવી, શાક, પાન, મેવા, મીઠાઈ લેવા માટે વનમાં જઈએ, પછી તમારા માટે હાર બનાવી, રસોઈ બનાવી, પાનના બીડા બનાવી, તો અમારો આખો દિવસ તો તમારામાં જ પસાર થઈ જાય છે. તો હવે કયો અમે તમને વધારે પ્રેમ કરી છે કે તમે અમને વધારે પ્રેમ કરો છો? એ વાત થઈ ગઈ. પછી રાજજી મહારાજે મનમાં વિચાર્યું કે જે સત્યનું સ્વરૂપ છે એને આનંદ બતાવી, આનંદની સત્તા બતાવવી પડશે, અને જે આનંદની સત્તા છે એને સત્યની સત્તા બતાવવી પડશે. એટલે અક્ષર ભગવાન જ્યારે ત્રીજી ભૌમની વડસાલમાં દર્શન કરવા આવ્યા એટલે સત્યને આનંદની ઓળખાણ કરાવી દીધી અને આનંદને સત્યની ઓળખાણ કરાવી દીધી. પછી એકબીજાને મોહ ઉત્પન્ન થઈ ગયો ને. અક્ષરાતીત કે महल में प्रेम ईशक बरतत सो शुद्ध अक्षर को नहीं रूहे किन विध खेल करत. કે ઈચ્છા બળવંતી થઈ ગઈ. પછી આપણે રાજજી મહારાજને કહીએ છીએ કે રાજજી મહારાજ તમે કહો છો કે વધારે હું તમને પ્રેમ કરું છું, તો આજે સવારે જે તમારા જેવું જ સ્વરૂપ જે રાજજીનો તમારા દર્શન માટે આવ્યા હતા તો એ તમે અમને ક્યારે કેમ જણાવ્યું નહીં? તો પતિદેવ આવા હોય, પતિદેવ કેવા હોય તો કે એની પત્નીને બધી જ વાત કરે એવા હોય. તો હવે તમે કહો એ કોણ હતા અને એનું નામ, ધામ અને કામ, આ 3 વસ્તુ અમને બતાવો. પછી રાજજી કહે છે કે રેવા દો, એ જોયા જેવું નથી, જાણવા જેવું નથી, પણ આપણે માનતા નથી. એટલે રાજજી આપણને કહે છે કે એ મારું જ અંગ, જે મારું જ બાલ સ્વરૂપ છે એ સત્ય સ્વરૂપ છે
અક્ષર ભગવાન અથવા તો નારાયણજી એમનું નામ છે. અને એમનું કામ તો કે એ કરોડો બ્રહ્માંડ બનાવે છે અને પલવારની અંદર મિટાવે છે. અને એનું ધામ તો કે સામે જ જે અક્ષરાતીત ધામની સામેનું જે ધામ છે એ અક્ષરધામમાં એ નિવાસ કરવા વાળા અક્ષર ભગવાન છે. આવી રીતે આપણને સમજાવે છે ત્રીજી ભૌમની પડસાલમાં. પછી પાછા ક્યાં લઈ ગયા બીજી વખત 3 વાગે લીલા પીલા મંદિરની અંદર. ત્યાં પણ આપણે માન્યા નહીં એટલે પાછા ત્રીજી વખત રાજજી ક્યાં લઈ ગયા? મૂલ મિલાવાની બેઠકની અંદર. ત્યારે રાજ્યે કીધું તું કે તમે મને ભૂલી જશો, ધામને ભૂલી જશો અને તમે તમારી જાતને પણ ભૂલી જશો. પણ આપણે શું કીધું તું કે રાજજી તમે કહો છો કે હું શ્યામાજી મહારાણીને ફૂલમાન લઈને મોકલીશ, લેટર લઈને. તો એટલે આપણે એને રાજ્યને કીધું તો પછી અમે તમને ક્યાંથી ભૂલવાના? તમે વારે વારે અમને યાદ કરતા રહેજો એટલે અમે તમને ક્યારેય ભૂલશું નહીં. પણ રાજ્ય કહે છે કે હાથે મીઠે સુકન કહેગા તુમે રોઈ રોઈ તુમ ભી સુન સુન રોગી પર હોશ में न આવે કોઈ. કે હું શ્યામા મહારાણીને તમને જગાડવા માટે તો મોકલીશ પણ તોય તમે જાગશો નહીં અને રોશો. પણ એવું જ અત્યારે છે હકીકતમાં જેને અંદરથી એટલી તડપ હોય કે હું રાજ્યના વચનોને સમજી લઉં અને હું બીજાને કેવા લાયક બની જાઉં. પણ જ્યારે એ ભાવ એમની અંદર ઉત્પન્ન ન થાય ને એટલે આંખોમાંથી અશ્રુની ધારા થાય. પણ ક્યારે જો તમે એની અંદર રાજ્ય સાથે પ્રેમ કરવા લાગો ને એટલે રાજ્ય વગર તમે એક દિવસ ન રહી શકો. અને જે દિવસે જે ચોપાઈનો ખુલાસો ન થાય ને એટલે અશ્રુની ધારા ઓટોમેટિક વહે. પણ ક્યારે રાજ્યને પ્રેમ કર્યો હોય ને ત્યારે. એટલે રાજ્ય આપણને અનેક વખત આવી રીતે સમજાવે છે પણ આપણે તોય માનતા ન હતા. એટલે પછી રાજ્ય કહે છે કે ચાલો હવે તમારા માટે નવું બ્રહ્માંડ તૈયાર થઈ ગયું છે. એટલે આપણને વ્રજની અંદર જે ગોપ વધુઓ હતી એમના ઉપર આપણી સુરતા ઉતારવામાં આવી હતી. અને સુરતા ઉતારી અને પછી આપણે જે કૃષ્ણની ત્રિધા લીલા હતી એ પણ કાલે આપણે સમજી ગયા કે નંદ અને જશોદા કેવી રીતે બન્યા, પછી વસુ અને દેવકી કેવી રીતે બન્યા. એટલે આવી રીતે આપણે કાલે ત્રિધા લીલાને પણ વિસ્તારથી સમજી ગયા. ગોલોકવાસી કૃષ્ણને આવવાના કારણ શું હતું, વૈકુંઠવાસી કૃષ્ણને આવવાનું કારણ શું હતું અને અક્ષરાતીત શ્રી કૃષ્ણને આવવાનું કારણ શું હતું. તો આ ત્રિધા લીલા સમજ્યા પછી આપણે કાલે એમના જે 5 વર્ષની લીલા હતી એ પણ, કેમ કે શંકર ભગવાન દર્શને આવ્યા હતા, માસી પૂતના પણ દર્શને આવી હતી અને નાના નાના જે એમની બાળ લીલા છે એ બધી આપણે જે રામભાઈ કંસારાની ઘરે સમજશું. અને અત્યારે હવે આપણે આગળની વિતકમાં પ્રવેશ કરીશું. तापी छे आए रास में इंड जोग माया जागृता जहां
માસી પૂતના દર્શન કરવા માટે આવે છે અને એ શ્રી કૃષ્ણને મારવા માટે આવી હોય છે, પણ છતાં કૃષ્ણ એને કયું સ્થાન આપે છે તો કે જે માં જશોદાને જે સ્થાન આપ્યું હતું એ સ્થાન માસી પૂતનાને આપે છે. પછી પાછા કંસ તો હેરાન પરેશાન થઈ જાય છે, એટલે નારદજી એને કહે છે કે કંસ, તમે નંદજીને કહો કે મારે યજ્ઞ કરવાનો છે, માટે મારે એક ભારો કમળના ફૂલ જોઈએ છે. તો કમળ લેવા તો કોણ જશે તો કે છે કૃષ્ણ જ જશે. એટલે જેવા જ કૃષ્ણજી યમુના નદીમાં જશે તો એ નદી તો કેવી છે તો કે વિષ ભરેલી અને અંદર રહે છે કાલીય નાગ, એ તો એનાથી પણ વિષ ભરેલો. એટલે એ કામ તમે હવે નંદજીને સોંપો. એટલે કંસ તો અક્રૂરજીને મોકલે છે નંદજીને કહેવા માટે કે નંદજી, કંસજીએ કહેવડાવ્યું છે કે કંસને એક ભારો કમળના ફૂલ જોઈએ છે. તો નંદજી તો ઉદાસ થઈ જાય છે કે કમળનો ભારો એ તો યમુના નદીની અંદર હોય તો એને કેવી રીતે લેવા જવો. પણ કૃષ્ણને ખબર છે. કૃષ્ણ કહે છે કે બાબાજી તમે મૂંઝાઓ નહીં, એ કામ તો હું હમણાં ચૂટકી વગાડીને કરી નાખીશ. હું કમળનો ભારો પણ લઈ આવીશ, પણ આપણે એમાંથી એક કમળ પણ કંસના રાજ્યમાં જવું જોઈએ નહીં. એટલે કૃષ્ણ ભગવાન એમને સબ બાળ ગોપાળોને લઈ અને કહે છે કે ચાલો આજે આપણે ગેડી દડાની રમત રમવાની છે. એટલે ગેડી દડાની રમત રમતા રમતા કૃષ્ણને ખબર જ હતી કે જેવો મારો દાવ આવે એટલે દડો સીધો ક્યાં જશે જમનાજીમાં. અને શરત રાખી હતી કે જેમનાથી બોલ જમનાજીની અંદર જાય એમને એ બોલ કાઢવા જવાનો. તો રમત રમતા રમતા જેવો જ શ્રી કૃષ્ણનો વારો આવે છે એટલે કૃષ્ણજીએ ફટકારીને માર્યું એટલે બોલ ગયો જમનાજીમાં. તો જમનાજીમાં બોલ જાય છે એટલે એમના સાથીદારો જે બાળ ગોપાળો છે એ ના પાડે છે કે કૃષ્ણ આ રેવા દે, આ કામ કર્યા જેવું નથી. પણ કૃષ્ણ કઈ માને એમ હતા નહીં. એટલે એમને તો કદમના વૃક્ષ ઉપર ચડી અને સીધો જ જમનાજીની અંદર ઝંપલાવ્યું. જેવા જ ઝંપલાવ્યા તો અંદર તો નાગણીઓ હોય છે અને નાગણીઓ વિચારમાં લાગી જાય છે કે અરે આ આટલી વિષ ભરેલી નદી અને અમારા પતિદેવ તો એનાથી પણ વિષ ભરેલા અને આટલું સુંદર સ્વરૂપવાન બાળક આ નદીની અંદર આવ્યું છે. તો એમની આજીવિકા કરે છે કે એ બાળક તું અહીંયાથી ચાલ્યો જા, જો મારા પતિદેવ જાગશે તો ન થવાની વાત થશે. એટલે કહે છે ને એ ઝાડ કમળ છાડી જાને વાળા સ્વામી અમારો જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે. કે હે બાળક તું અહીંયાથી ચાલ્યો જા, જો અમારા સ્વામીજી જાગશે તો તને મારશે અને તને મારશે તો બાળ હત્યા અમને લાગશે. પણ કૃષ્ણ માનતા નથી. એટલે નાગણીઓ કહે છે કાં તો બાળક તું માર્ગ ભૂલ્યો જી, કાં તો બાળક તું માર્ગ ભૂલ્યો, કાં તારા મેરી વડાવ્યો મથુરા નગરી
કે હું તો મથુરા નગરીની અંદર જે ઝૂંટું રમ્યો છું એમાં હું હાર્યો છું, એટલા માટે હું અહીંયા આવ્યો છું. નાગણીઓ કહે છે કે આટલું સરસ તારું રૂપ છે, તું ચાલ્યો જા. રંગે રૂડો રૂપે પૂરો નિસંત કોડીલે કોડામણો રે. તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અડખામણો. જડ કમળ છાડી જાની બાળા. કે રંગે રૂડો રૂપે પૂરો નિસંત કોડીલો કોડામણો. આટલો સરસ છો તું. અને પછી કહે છે કે તારી માતાએ કેટલા જન્મ્યા તે એમાં તું અડખામણો છો, એટલે કે તું વધારાનો છો કે તું અહીંયા આ જમનાજીની અંદર મોતને પાથ ભીડવા માટે આવ્યો છો. પછી કૃષ્ણજી કહે છે મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનડો. જગાડતા નાથને મારું નામ કૃષ્ણ કાનુડો. જડ કમળ છાડી જાને બાળા. કે તારા નાથને જગાડ. મારી માએ તો બે જન્મ્યા છે, એમાં હું નાનો છું અને હું તારા નાથને જગાડવા માટે આવ્યો છું. પણ નાગણીઓ તો ડરે છે અને એને સમજાવે છે, ફોસલાવે છે કે બાળક તું અહીંયાથી ચાલ્યો જા. લાખ સમાનો મારો હારે આપું હું તજને દોરિયો. એટલી છાની મારા ઘરમાં મારે કરવી જોને ચોરીઓ. જડ કમળ છાડી જાની બાળા. કે મારો લાખ સમાનો જે હાર છે ઈ હું તને આપું, પણ તું અહીંયાથી ચાલ્યો જા. પણ કૃષ્ણ માનતા નથી. પછી આ બહેસ ચાલતી હોય ત્યાં નાગ જાગી જાય છે. બેઉ બળિયા માથે બળી ગયા કાળી નાગ નાથીઓ. સહસ્ત્ર વેલા ફૂંકવે ને ગગન ગાજે હાથીઓ. જડ કમળ છાડી જાને બાળા. કે બંને બેઉ બળિયા બાથે લડ્યા, એટલે બંને યુદ્ધ કરે છે. પણ જે નાગની અંદર ઝેર પૂરનારા જ હોય એને કોઈ દિવસ નાગનું ઝેર ન લાગે. કેમ કે જે ખુદ નાગની અંદર ઝેર પૂરનારા છે એ જ નાગની માથે કાલીય દમન કરી અને નાચે છે. એટલે હવે આ દ્રશ્ય જોઈ અને નાગણીઓને ચિંતા થવા લાગે છે. નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે. જડ કમળ છાડી જાની બાળા. કે નાગણીઓ બંનેને લડતા જોવે છે એટલે નાગણીઓ ડરી જાય છે કે હમણાં મારા પતિદેવને આ મથુરા નગરીની અંદર લઈ જશે અને પછી એનું શીશ કાપશે. એટલે નાગણીઓ વિનંતી કરે છે શ્રી કૃષ્ણને, બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો
અમે તમને ઓળખી શક્યા નહીં, કે અમે બંને અપરાધી છીએ, અમે તમને સમજી શક્યા નહીં. પછી નાગણીઓ શ્રી કૃષ્ણને વધાવે છે. થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા રે. નરસૈયાના નાગ પાસેથી નાગને છોડાવ્યા. જળ કમળ છાડી જાને બાળા, જળ કમળ છાડી જાને બાળા. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે આવી રીતે જે જમનાજીનું નદી વિષ ભરેલું હતું એ નદીને પણ પવિત્ર કરે છે અને કાલિય નાગનો દમન કરી અને કમળ ફૂલનો ભારો લઈ આવે છે અને નંદજીને સુપ્રત કરે છે. એટલે તો આપણે આરતી ગાતા હોય ને, પાતાળમાંથી નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ફૂલ આવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. કે આવી રીતે આ કમળ ફૂલના ભારાની જે કંસને વાત કરી હતી એ પણ પૂરી થઈ ગઈ. હવે આગળ આવે છે કે શ્રી કૃષ્ણજી છે એ હવે કોનું ગર્વ તોડશે? તો કે ઇન્દ્રદેવનો. કે ગોકુળની અંદર દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા થતી હતી. તો કૃષ્ણજી આ વખત વિચારે છે કે આપણે ગાયો ક્યાં ચરાવવા જઈએ છીએ? તો કે ગોવર્ધન પર્વતની ઉપર. તો પૂજા કોની કરવી જોઈએ? ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. એટલે આખા ગામની અંદર સંમત થઈ અને આ વર્ષે કૃષ્ણજી કોની પૂજા કરાવે છે? તો કે ગોવર્ધન પર્વતની. તો જ્યારે ઇન્દ્રદેવને ખબર પડે કે આજે મારા બદલે ગોવર્ધનની પૂજા થઈ રહી છે, તો ઇન્દ્રદેવ તો કોપાયમાન થઈ જાય છે અને મુસળધાર વરસાદ 8 દિવસ અને 7 રાત સુધી કન્ટિન્યુ, એક વસ્તુ પણ એવી ન હોય કે જળ બંબાકાર ગોકુળને ન કરી દીધું હોય. પણ ત્યારે પણ કૃષ્ણ ભગવાન એમની ટચલી આંગળીનો ઉપયોગ કરી ડાબા હાથની અને ગોવર્ધન પર્વતને ઉઠાવે છે. તો આ દ્રશ્ય જે ગોવર્ધન પર્વતને ઉઠાવવાનું હતું એમાં પણ એક કારણ હતું. કેમ કે ગોપીઓ હવે જેમ જેમ કૃષ્ણ મોટા થતા જાય છે એમ ગોપીઓ એનાથી થોડી થોડી દૂર રહેવા લાગતી હતી. એટલે કૃષ્ણની એવી ઈચ્છા હતી કે હું કાંઈક એવું પરાક્રમ કરું તો આ ગોપીઓને મારી સાથે રહેવા માટે મળે. એટલે 8 દિવસ અને 7 રાત કન્ટિન્યુ ક્યાં રહે છે ગોકુળવાસીઓ? ગોવર્ધન પર્વતની અંદર. તો આ ટચલી આંગળીથી જ ગોવર્ધન પર્વત કેમ ઉઠાવવામાં આવ્યો હશે? હે? 5 આંગળી, આ 4 આંગળી તો એના કરતા મોટી હતી ને, પણ ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત એટલા માટે ઉઠાવવામાં આવ્યો હતો. એમનું હું એક તમને ઉદાહરણ સમજાવું કે આ દુનિયાની અંદર કોઈ નાનું કે મોટું નથી. આ અંગૂઠો છે ને, અંગૂઠો ઈ કોઈને આમ કહી દે ને તો ઓલ ધ બેસ્ટ થઈ જાય, અને એ જ અંગૂઠો કોઈને આમ કહી દે ને તો ટાઈ ટાઈ ફીસ થઈ જાય. અને આ આંગળી છે ને, આ ઈ આંગળી એટલી સત્તા કરે. અંગૂઠો જ્યારે એમ કહે ને કે હું મોટો, ત્યારે આ આંગળી એમ કહે છે કે રેવા દે, તારા કરતા હું મોટી છું. હું 5 વર્ષે ચૂંટણી આવે એટલે આ બટનથી હું આંગળીથી હું બટન દબાવું એટલે હું આ દેશના રાજાને ચૂની શકું. આ 2 આંગળીનું ભાઈ 2 આંગળીનું થઈ ગયું. હવે આ ત્રીજી આંગળી કે તમે બંને રહેવા દો, તમારા કરતા તો હું મોટી છું. કે આ 5 આંગળીમાં સર્વથી મોટી હોય ને તો હું છું, એટલે તમારા બેનું મારી પાસે કાંઈ આવે નહીં.
કે તમે ત્રણે ત્રણ રહેવા દો. કદાચ ગમે એવા રાજાનું રાજ્યનું તિલક થઈ જાય, પણ જ્યાં સુધી હું આ આંગળીથી એને ચાંદલો કરી અને હું એને ઈ ગાદીએ બેસાડું નહીં ને, ત્યાં સુધી ઈ રાજા રાજ્યને ભોગવવાને લાયક નથી. એટલે સૌથી વર્ચસ્વ મારું છે. ત્યારે ટચલી આંગળી કહે છે કે રેવા દો. આજ ગોવર્ધન પર્વત પણ જો કોઈ ઉઠાવ્યો હોય ને શ્રી કૃષ્ણએ, તો એ પણ સૌથી નાની આંગળીથી જ ઉઠાવેલો છે. કે આ દુનિયાની અંદર જેની પાસે જે કંઈ છે તો ઈ બધાને આધીન જ મળ્યું હોય. એટલે કોઈ દિવસ આપણી પાસે જે કંઈ વસ્તુ છે ને એનો ભૂલે ચૂકે કોઈ દિવસ અહંકાર કે અભિમાન તો નહીં કરવાનું, એટલે નહીં કરવાનું. આ પાંચ જે ભેગા થઈને રહેવામાં મજા છે ને, ઈ એકલામાં નથી. આજે તમે સુંદર સાથે અહીંયા હળી મળી અને ખુશીથી રહેતા હોય ને, તો રાજજીને પણ કેટલો આનંદ થતો હોય. કહેવાય ને કે જો આ તમે પાંચ આંગળી ભેગી થઈ જાવ ને, તો કોકને તમે ગ્લાસ પકડીને પાણી પણ પીવડાવી શકો. પાંચ આંગળી ભેગી થઈ જાવ તો કોકને તમે મુખમાં કોળીઓ પણ આપી શકો. અને કોઈ નિરાશ વ્યક્તિ હોય એને પાંચ આંગળીથી તમે એના ખંભા ઉપર આમ હાથ મારો ને, તો એના દિલની જે અંદર જે ભરેલી હોય ને, એ હળવાશ થઈ જાય. અને તમારી સામે કદાચ કોઈ ન બોલતું હોય અને બે હાથ જોડી અને તમે એને પ્રણામ કરશો ને, એકવાર કરો, બે વાર કરો, ત્રણ વાર કરો, ચોથી વાર કરો ને, એટલે પાંચમી વખત સામેવાળો તમને સામેથી પ્રણામ કરશે. આ જોડવામાં એટલી તાકાત છે કે પાંચ તમે ભેગા થઈ જાઓ અને કોઈ તમારી સામે આવે તો આ પાંચ આંગળીથી તમે એને મૂકો મારો ને, તો એનો ભૂકો બોલી જાય. આ પાંચ આંગળીમાં એટલી તાકાત છે કે જે ભેગું રહેવામાં મજા છે એ એકલા રહેવામાં મજા નથી. એટલે કોઈ દિવસ એવું અભિમાન નહીં કરવાનું. ગમે એને જે શોભા રાજ્યે દીધી હોય એ શોભા લઈને આપણે ચાલવાનું છે. કે આને આ આવડે છે, આને આ આવડે છે, તો એ મોટી, એ વાત ખોટી. કેમ કે રાજ્યની દ્રષ્ટિમાં બધા જ સમાન છે. હવે આગળ કહે છે કે આવી રીતે ઇન્દ્રનો ગર્વ ઉતારે છે. પછી આગળ બ્રહ્માજીનો પણ ગર્વ ઉતારે છે. કેમ કે બ્રહ્માજી પણ સંશય કરી બેઠા હતા ને, જ્યારે કૃષ્ણજી ગોવાળિયાઓ સાથે એમનું જૂઠું ખાઈ રહ્યા હતા અને જૂઠું ખાતા હતા, એટલે બ્રહ્માજીને ખબર પડી કે આ ભગવાન હોય જે ગોવાળિયાનું જૂઠું ખાય એ કોઈ દિવસ ભગવાન હોય નહીં. એટલે એમને પરીક્ષા લીધી. એક વખત ગાયો અને ગ્વાલ ગોપાલો બધા જ ચરતા હતા વૃંદાવનની અંદર. તો એમને બ્રહ્માજીએ ગાયો ચોરી અને હરણ કરી અને લઈ ગયા. તો પછી ગ્વાલ બાલો કૃષ્ણજીને પૂછે છે કે આપણી ગાયો ક્યાં છે? એટલે કૃષ્ણને તો ખબર હતી કે આ ગાયોનું હરણ કરી અને બ્રહ્માજી લઈ ગયા છે. એટલે પાછળ ગોવાળિયાઓને કહે છે કે જાઓ તમે ગાયને શોધો. કૃષ્ણને ખબર હતી કે હું જેવા ગોવાળિયાને શોધવા મોકલીશ એટલે ગોવાળિયાઓનું પણ બ્રહ્માજી હરણ કરી લેશે. તો ગાયોનું અને ગોવાળિયાઓનું બંનેનું બ્રહ્માજી હરણ કરી લે છે અને 1 વર્ષ સુધી પોતાની પાસે રાખે છે. પણ કૃષ્ણજીને તો ખબર હતી એને ઇસી જ મિનિટે જેવી ગાયો અને વાછરડાઓ અને જેવા ગ્વાલ બાલ હતા એવા જ એને ઉત્પન્ન કરી દીધા. અને ગોકુળની અંદર જે જેની ઘરે ગ્વાલ બાલ જાય તો એની માતાને નથી ખબર પડતી કે આ મારો જ છોકરો છે કે નહીં. જેવું જેનું બાળક હતું એવા જ કૃષ્ણજીએ એના બાળકને બનાવી દીધા. અને જેની જેવી ગાય હતી એવા જ એને બનાવી દીધા. કેમ કે ગોકુળની અંદર જે વ્રજવધુઓ હતી એમને પણ કૃષ્ણનો જે આનંદ લેવાનો હતો ને, પ્રેમનો આનંદ છે, તો કૃષ્ણજી હવે સાક્ષાત એની પાસે ગયા ને, એમના છોકરાઓનું તો હરણ થઈ ગયું છે. એટલે 1 વર્ષ સુધી કૃષ્ણજી પોતાની આવી લીલા રસનો પણ એને આનંદ આપે છે. પછી 1 વર્ષે બ્રહ્માજીને થાય છે કે આ 1 વર્ષ થઈ ગયું પણ કોઈને કાંઈ ખબર પડતી નથી. એટલે બ્રહ્માજીને અફસોસ થાય છે કે ખરેખર આ તો પૂર્ણબ્રહ્મ પરમાત્મા જ છે. તો હવે હું એનો એક પ્રસાદનો કણ લઈ લઉં તો મારી આ જે ભૂલ છે, મારી જે
આ ઈર્ષા છે એ દૂર થઈ જાય. પણ જેવા જ બ્રહ્માજી વાલો ભોજન કરી રહ્યા હોય કે નાસ્તો કરી રહ્યા હોય ત્યારે બ્રહ્માજી એક વખત કાગડો બનીને આવે છે, પણ કૃષ્ણને ખબર પડી જાય એટલે કહી દે છે કે આજે કોઈ એક કણ પણ વેરાવા દેવાનો નથી. અને ખીર ખાતા હોય ત્યારે કૃષ્ણ ભગવાનને ખબર પડી જાય કે હમણાં બ્રહ્માજી માછલી બનીને જશે, તો ત્યારે પણ ગોવાલો બાલોને કહી દે કે આજે બધા જ પોતાના કપડાથી હાથ લૂછી નાખજો, આજે કોઈ હાથ ધોવા જવાના નથી. આવી રીતે બ્રહ્માજીને એક પણ પ્રસાદનો કણ મળતો નથી. તો બ્રહ્માજી અફસોસ કરે છે. તો વિચારો આજે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આજે આપણા ઘરની અંદર સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માનું વાગમય સ્વરૂપ 18,758 ચોપાઈ વાળું એમને આપણે ભોગ ધરાવી અને એ પ્રસાદ આપણને રોજ મળે છે. તો વાલા સુંદર સાથજી, આપણે જ્યારે રાજીને પ્રસાદ ભોગ ધરતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે રાજી જમવા આવતા નથી, કેમ કે આ પ્રસાદનો મહિમા કહેવાય ને કે બ્રહ્મા જેવા બ્રહ્માજીને નથી મળ્યો, ઈ આપણને આજે દરરોજ મળે છે. કેમ કે કૃષ્ણજી આપણે જ્યારે ભોગ ધર્યો હોય ને એટલે એને ખાવા આવવું જ પડે, પણ એમાં આપણો ભાવ હોવો જોઈએ. એક ફૂલની અંદર ફૂલ હોય એની અંદરથી મધમાખી પરાગ રસ એનો જે હોય ઈ ચૂસી અને વહી જાય તો આપણને ખબર પડે. હવે આ ગુલાબનું ફૂલ છે, આમાં મધમાખી એનો જે પરાગ રસ હોય ઈ ચૂસીને નીકળી ગઈ હોય, પણ આપણને ન ખબર પડે કે આ ફૂલની અંદર પરાગ રસ છે કે નહીં. એવી જ રીતે આપણે રાજીને જ્યારે ભોગ લગાવ્યો હોય ત્યારે રાજી એમાંથી એનો રસ લઈ અને જાય એટલે જાય જ છે, અને ત્યારે જ પ્રસાદ બનતો હોય છે. એટલે આ બ્રહ્માજીની વાત એ પ્રસાદનો મહિમા આપણને સમજાવે છે કે રાજીને કોઈ દિવસ ધર્યા વગર આપણે પણ પ્રસાદ લેવો જોઈએ નહીં. આવી રીતે લીલા થાય છે. પછી કહે છે કે જ્યારે રાધાજીનો જન્મ થયો હતો, સાતમું કારણ આપણે સમજ્યા, 6 કારણ સમજ્યા, પછી સાતમું કારણ છે કે કૃષ્ણજી મોતીની ખેતી વાવે છે. કે જ્યારે રાધાજીનો જન્મ થાય છે ને ત્યારે વૃષભાનજી અને કીર્તિ ઈ મોતીડાના સુપડા ભરી અને વેચતા હતા, બધાને દાનમાં અને ભેટમાં આપતા હતા. ત્યારે કૃષ્ણજીએ નક્કી કરી લીધું હતું કે આપણે પણ મોતીની ખેતી કરવી છે. ત્યાર પછી કૃષ્ણ મોતીની ખેતી કરાવડાવે છે અને મોટા મોટા ઝુમખા જેવા મોતીની ખેતી થાય છે. પછી કહે છે કે આવી રીતે આ બાળપણ એમનું કૃષ્ણનું થઈ જાય છે. એમ કરતા કૃષ્ણજી કેટલા વર્ષના થઈ જાય છે તો કે 11 વર્ષના. એમાં પ્રબલાસુર, શંખાસુર અને જેટલા દૈત્યો આવશે ને એ બધાનો નાશ કરે છે. પણ કોણ કરે છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નથી કરતા, પણ કોણ કરે છે તો કે વિષ્ણુ ભગવાનની જે શક્તિ છે એ જ્યારે આ રાક્ષસો આવતા હતા ત્યારે વિષ્ણુ ભગવાનની શક્તિ આ બધા જ રાક્ષસોને મારતા હતા. અને જ્યારે ગોકુળની અંદર આવી લીલાઓ થાય છે પછી 11 વર્ષ અને 52મો દિવસ આવે છે. તો 11મા દિવસે જ્યારે કૃષ્ણનો બર્થડે થાય છે, બર્થડે આવે છે એટલે ગોપીઓને કહે છે કે ચાલો આજે આપણે રાસ રમણ કરીએ. પણ ત્યારે સખીઓ શું કહે છે કે હવે તું કિશોર અવસ્થાની અંદર બેસી ગયો અને અમે તો છીએ કુલવધુ નાર, એટલે હવે અમે તારી સાથે ન રમી શકીએ. આવું કૃષ્ણજીને કહે છે. એટલે કૃષ્ણજી તો 52 દિવસ સુધી એમનો વિયોગ હોય છે એમને. એટલે તડપે છે કૃષ્ણજી કે મારે સખીઓને બોલાવી છે તો કેવી રીતે બોલાવું. સખીઓને એમ થાય છે કે અમને કૃષ્ણજી બોલાવે અને કૃષ્ણજીને એમ થાય છે કે અમને સખીઓ બોલાવે. આમ કરતા 52 દિવસ સુધી આ બેના અબોલા રહે છે. પછી જ્યારે 52મો દિવસ હોય ને
ત્યારે માતા કૃષ્ણને ખબર નહીં, જશોદાજીને તે દિવસે કૃષ્ણને સજાવવાનું મન થાય છે, કેમ કે રોજ તો કૃષ્ણ વાછરડા લઈને જતા હતા, પણ આજે 52મા દિવસે કૃષ્ણજી ગાયો ચરાવવા માટે જવાના હતા. એટલે માતા જશોદાજી પોતે કૃષ્ણને તૈયાર કરે છે. તો કેવી રીતે? તો કહે છે વરહા પીડમ નટવર વપુ કરણયો કરણિકારમ વિભદવાશ કનક કપિશમ વૈજયંતિં જમાલામ રંધાન વેણુધર સુદયા પૂરેન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ. કે આજે માતાજી એમને સુંદર મુકુટ પહેરાવે છે, ગળામાં હાર માળા મોરલી બધું જ સુસજ્જિત કરી અને માતા જશોદાજી શ્રી કૃષ્ણને ગાયો ચરાવવા માટે મોકલે છે. તો કહે છે કે ગાયો ચરાવવા માટે શ્રી કૃષ્ણજી જાય છે એટલે ચોપાઈમાં કીધું છે કે એક દિન ગૌ ચરવા વાલો તે પહોંચ્યા વૃંદાવન, ગોવાળો લઈ વળ્યા પીછે જોગ માયા ઉત્પન્ન. કે કૃષ્ણથી રહેવાતું નથી એટલે એ વૃંદાવનની અંદર જાય છે ગાયો ચરાવવા માટે. અને પછી આગળ કહે છે કે હવે એ વિચારે છે કે હવે તો મારાથી સખીઓ વગર રહેવાતું જ નથી. કે એ બાત ધની ચિત્ત સો લ્યાએ આધી નીંદ તબ ગઈ ઉડાએ 11 बरस और 52 दिन ता पीछे पहुंचे वृंदावन. કે હવે 11 વર્ષ અને 52 દિવસ થઈ ગયા એટલે સખીઓથી રહી નથી શકતા. એટલે કૃષ્ણજી ક્યાં જાય છે? તો કે વૃંદાવનની અંદર. કે કાલ માયા રામત એટલા લાગે પ્રમાણ, બ્રહ્માંડનો કલ્પાત કરી અખંડ લીલા નિર્માણ. કે કાલે આપણે 3 બ્રહ્માંડ વિશે વાત કરી હતી ને, કાલ માયા બ્રહ્માંડ, યોગ માયા બ્રહ્માંડ અને પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડ. તો આ બ્રજ છે એને કયો બ્રહ્માંડ કહેવામાં આવે? તો કે કાલ માયા બ્રહ્માંડ. અહીંયા શું કીધું? કાલ માયા રામત એટલે કાલ માયા જે બ્રહ્માંડની અંદર જે રમતો થતી હતી એ હવે બધી જ બંધ થઈ ગઈ. હવે કૃષ્ણજી આપણને ક્યાં લઈ જશે? તો કે હવે યોગ માયા બ્રહ્માંડની અંદર. કે છે કે નવલો વન સુહામણો નવલો બાય, નવલા જલ જમનાતણા નવલા લહેરે વનરાય, નવલી પ્રેમલ વેલડી નવલી રેત રેસ પ્રકાશ, નવલો પૂનમ ચંદલો સકલ કલા અજવાસ. કે યોગ માયા બ્રહ્માંડમાં એ આદેશ કરે છે, યોગ માયાની જે બ્રહ્માંડ બનાવે ને એમને, કે તમે હવે એક નવું યોગ માયાનું બ્રહ્માંડ બનાવો અને મારી સખીઓને મારે ત્યાં રાસ રમવા માટે બોલાવવાની છે. તો કે કેવું બ્રહ્માંડ બનાવ્યું? તો કે નવલો વા એટલે નવો જ પવન, નવો જ ચંદ્ર, નવો જ સૂર્ય અને નવા જ પત્તા જે ફૂલ પૌધા હોય અને એ પાન એ બધું પણ કેવું બનાવશે? તો કે સોનાનું. વાણી માહે ન આવે કેમે જોગ માયા વિધજી, તોહે વચન કહું તમને લીલા અમારી નિધજી. પહેલે ફેરે રાસ રમતડી જે કીધી વૃંદાવનજી, આનંદકારી જોગ માયા અવિનાશી ઉત્પન્નજી. કે યોગ માયા બ્રહ્માંડની અંદર કેવલ બ્રહ્મની જે સ્વામીની હોય એમને કૃષ્ણજી આદેશ કરે છે કે હું મારી સખીઓને હમણાં વેણ વગાડી અને બોલાવું છું, તમે એક નવું જ યોગ માયાનું બ્રહ્માંડ સુસજ્જિત કરો. તો હવે એ યોગ માયા બ્રહ્માંડ ક્યાં આવે? તો કહે છે એ સ્વરૂપને
આપણે રહેવાવાળા ક્યાં? અક્ષરધામમાં. તો નથી આ અક્ષરધામની અંદર રાસ રમાણો કે નથી આ વ્રજની અંદર રાસ રમાણો. રાસ ક્યાં રમાણો? તો કે યોગ માયા બ્રહ્માંડની અંદર. એટલે કીધું ઘરથી તીત અને બ્રહ્માંડથી અડગો. તો આ જગ્યાએ રાસલીલા થાય છે. પછી રાસલીલા થાય એટલે આગળ આપણને શ્રી કૃષ્ણજી કહે છે કે એક પત્રની વર્ણવ શોભા એની જીભ્યાએ કહી ન જાયજી. કઈ કોટ સસી જો સુર કહું તો એક પત્ર હેઠે ઢંકાયજી. કે યોગ માયાનું બ્રહ્માંડ બનાવ્યું તો કેવું બનાવ્યું કે 100 કિરણો આ ધરતીના જે સૂર્ય હોય એના 100 કિરણો 100 સૂર્યના કિરણો કેટલા હોય? આ એક સૂર્યનો પ્રકાશ જો આપણે આખી ધરતીને આપતો હોય તો એવા 100 સૂર્યના જે કિરણ હોય એ કેટલા કિરણ નીકળે? તો એમ કે છે આ યોગ માયા બ્રહ્માંડના જે ઝાડ બનાવ્યા છે એનું એક નાનું એવું પાંદડું હોય ને એ આ 100 સૂર્યના કિરણને ઢાંકી દે. વિચારો કે આ યોગ માયાનું બ્રહ્માંડ આવું બનાવ્યું હોય. કેવલ બ્રહ્મની સ્વામીનીએ આ યોગ માયા બ્રહ્માંડ આવું બનાવ્યું તો આપણું પરમધામ કેવું હશે એ વિચારો. 100 સૂર્યના કિરણો એક પાંદડાની નીચે ઢંકાઈ જતા હોય તો એ કેવું યોગ માયાનું બ્રહ્માંડ હશે? એ કેવું બનાવ્યું હશે આપણા માટે સ્પેશિયલ રાસ રમવા માટે. પછી આગળ કહે છે કે હવે કૃષ્ણએ કેવા વાઘા પહેર્યા હતા અને કેવી એને મુરલી હાથમાં હતી. એ કહે છે કે નવલ વેશ લાવ્યા એક ભાતનો કસવટીએ વાસળી લાલ. અધર ધરીને જ્યારે વેણ વગાડે ત્યારે ચિતડા ભરે તત્કાલ. કે કૃષ્ણ ભગવાન નવલી જાતનો ભેષ ધરીને આવ્યા હતા. કે કેવો વેશ કર્યો હતો? તો કે શ્રી કૃષ્ણએ અલગ જ પ્રકારનો નવો વેશ ધારણ કર્યો હતો. કે એકદમ ખેસ એટલે કે આમ દુપટ્ટા જેવો નાનો આવે ને એને કમરમાં બાંધેલો હતો અને એની વાસળી છે ઈ લાલ કલરની હતી અને વાસળીની નીચે જે ફૂલ લટકી રહ્યું હતું એ પણ સુશોભિત હતું. આવી રીતે કૃષ્ણ ભગવાનની જે વાસળી હતી એ પણ એટલી સરસ હતી. તો હવે જ્યારે શરદ પૂનમને દિવસે વેણ વગાડે, બોલવાનું ક્યારે થયું હતું એમને? અબોલા ક્યારે થયા હતા? તો કે જન્માષ્ટમીનો એનો જન્મદિવસ એટલે કે કૃષ્ણ જે આ અષ્ટમી આવે શ્રાવણ મહિનાની આઠમ ત્યારથી બોલવાનું બંધ થયું હતું. તો શરદ પૂનમની જે પૂર્ણિમા એટલે કે પૂનમ આવે ત્યાં સુધીમાં 52 દિવસ કમ્પ્લીટ થાય. તો હવે કૃષ્ણ ભગવાન રહી શકતા નથી એટલે કહે છે કે પૂનમનો દિવસ આવ્યો એટલે કૃષ્ણથી હવે રહેવાતું નથી. એટલે ચોપાઈમાં કહે છે હે શરદની સારે પૂનમ તણી ને કાય આવ્યો તે આસો માસ. સકલ કલાનો ચંદ્રમા ને એનો રજનીએ કીધો રાસ. હે સંજાને સવેરે વેણુવાઈઓ કાય વૃંદાવન મોજાર. એણે સમે સૌ ઊભું મૂક્યું તેને આડો ન આવ્યો સંસાર. તહા જાય કે બેન બજાઈ સખિયા સર્વે લઈ બુલાઈ. તામસિયારા જસિયા ચલી તામસિયારા જસિયા ચલી સ્વાતસિયા શરીર છોડ કે મીલી. તહા જાય કે બેન બજાઈ. કે જેવી જ શ્રી કૃષ્ણજીની વાંસળીના સુર સંભળાય છે એટલે ઘરમાંથી સૌથી પહેલા કોણ નીકળી જાય છે? તો કે તામસી સખી. કાલે જ મેં કીધું હતું ને કે જે અત્યંત કૃષ્ણજીને પ્રેમ કરે છે એ એક મિનિટ પણ કૃષ્ણ વગર રહી શકતી નથી. કે જેવા જ શ્રી કૃષ્ણની
બાંસુરીમાંથી સૂર રેડાય છે એટલે તામસી સખીને એમ થાય છે કે મારું નામ લઈ અને શ્રી કૃષ્ણજી મને બોલાવી રહ્યા છે, એટલે એમને કાંઈ પણ આડું આવતું નથી અને સીધી જ ક્યાં જશે તો કે વેણ વાગી છે યોગમાયાના બ્રહ્માંડમાં, એટલે ઈ જશે તો કેવી સ્થિતિમાં એ ઘરેથી બહાર નીકળે છે તો કહે છે કે કોઈ સખી રે હુતી ગાય દોતી દૂધ દોડ્યો રે હાથ માહે એને સમે વેણ થઈ વલ્લભની પડી ગયો ધોણ્યો રે તાને, કે ગાય દોતી હતી તો ગાય દોવાનું બોઘેણું એના હાથમાં હતું, તો જેવી જ વેણ વાગી એટલે બોઘેણાનો એને ઘા કર્યો અને સીધી જ નીકળી ગઈ. કોઈ સખી રે કામ કરે ઘર મધે આટો ઊભો સસરો પત જેવ વેણ સુની રે પાટું દઈ વિસરી એને દ્રષ્ટમાં એની દ્રષ્ટમાં સ્વરૂપ સ્નેહ. અહીંયા શું કીધું કે કોઈ સખી રે કામ કરે ઘર મધે અને આડો આવ્યો સસરો અને પત, કે જેવી જ ઘરની બહાર નીકળવા જાય છે તો રસ્તામાં એના સસરા અને એના પતિદેવ ઈ બેને પાટું મારી અને નીકળી જાય છે. અહીંયા તો આપણે ઘરનું કામ ન થયું હોય ને તોય નીકળાતું નથી, અને આ એવી હાલત હતી ત્યારે સ્વાતસી સખીની કે એના સસરાની પણ નથી વિચાર કરતી અને એના પતિદેવનો પણ વિચાર નથી કરતી. પછી કહે છે કોઈ સખી રે વાત કરે પતસુ ઊભી ધવરાવે રે બાળ એને સમે વેણ થઈ વલ્લભની પડી ગયો બાલ તેણે તાલ, કે એક છોકરી એના એક ગોપી એના પતિદેવ સાથે વાત કરી રહી હતી અને ઊભા ઊભા એના બાળકને સ્તનપાન કરાવી રહી હતી, તો વેણ સાંભળી તો બાળકને પણ નીચે પછાડી અને દોડી ગઈ. કોઈ સખી રે હુતી કૃષ્ણે હાથ તાળી પીસે છે ધાન એને સમે વેણ થઈ વલ્લભની પડી ગઈ થાળી તે તાન, કે એક સખી એના પતિને થાળ ધરી અને જમાડતી હતી, જેવી જ વેણ વાગી એટલે થાળી હાથમાંથી પડી ગઈ. કે માત પિતા પત સાસુ સસરો રોવતા ન સુણિયા રે બાળ વાઈને વેગેરે વિછુટીઓ વેણ સાંભળતા તત્કાળ, કે માતા પિતા પતિ સાસુ સસરા બાળક કોઈનું પણ એને કાંઈ વિચાર્યું નહીં, અને જેવી જ વેણ વાગી એટલે એ ઘર છોડીને ચાલી ગઈ. ટૂંકમાં કહેવાનો સાર એટલો હતો કે તામસી સખી એટલી બળવાન હતી કે એને ઘરની કુટુંબની લાજ લજ્જા કાંઈ પણ હતી નહીં, અને જો કૃષ્ણ માટે દીવાનું બનવું હોય ને તો એ લાજ લજ્જા શરમ આપણે છોડવી જ પડે, અને આપણને કૃષ્ણની પાછળ ઘેલા થાય ને એટલે લોકો આપણને ગાંડા પણ કહે. હું મારો જ અનુભવ કહું છું. પહેલી રીતે દેહુરીમાં મેં કરીને એટલે 1 મહિનો કન્ટિન્યુ જવાનું હોય અને સાડી પહેરીને જાય એટલે આજુબાજુ વાળા શું વિચારે ને એક મહિના સુધી કથા હાલે કે આ તો કેવી કથા, એક મહિના સુધીની એવી વાતો કરે. હવે આજે ઈ સાંભળી અને જો આપણે ઘરમાં બેસી જાય ને તો આપણાથી કાંઈ થાય. આપણા સ્વનું કલ્યાણ આપણે પોતે જ કરવાનું છે. તો આ સ્વાતસી સખી છે ને ઈ એ જ કહેવા માંગે છે કે સંસારમાં રહેશું ને તો માયા તો રહેવાની ને રહેવાની જ. સાસુય હશે, સસરાય હશે, પતિ હશે, બાળકોય હશે, અને વ્યવહાર એવડો મોટો હશે. વ્યવહારમાં નહીં જાવ ને તો તરત કહેશે કે મંદિરે તો થેલી લઈને દોડીને બેસી જાય છે, વ્યવહારમાં આવવામાં તો ટાઈમ નથી, કે નહીં? એટલે આ બધાની અંદર આપણે જલમે નાહીએ પોરે રહીએ. આપણો સમય આપણે રાજીને પ્રેમ કરવા માટે આપણે જાતે જ કાઢવાનો છે. રાજ્ય તો કીધું જ છે વાણીની અંદર કે એક બેર મોહે સાત કર મે 10 બેર કરું જીજી. હું આ વારે કહેતી રહીશ કે તમે જાગતા રહેજો. આ તામસી સખી એ જ કહેવા માંગે છે આપણને કે દુનિયાનું નથી વિચારવાનું કે ઓલી જાય એટલે હું જાવ, એમ નહીં. આપણા સ્વથી જવું પડે. મીરા કેવી ગંગાઈ ગઈ હતી ને, રાણાજીએ ઝેરના પ્યાલા મોકલ્યા હતા એમને, તોય પી ગઈ કે મને આમાં મારો કૃષ્ણ દેખાય છે. એમનો પદ ન ઉતર્યું હોય પાયો જીને રામ રતન
માટે, કેમ કે આ દુનિયાની અંદર છે ને સમય જ સૌથી બળવાન છે. એક વખત સમય ગયો ફરીથી તમારા હાથમાં આવશે નહીં. એટલે હજી આ બચી કુચી જિંદગી છે ને એને પૂર્ણબ્રહ્મ પરમાત્મામાં લગાવી દેજો. આપણી ટિકિટ ક્યારે ફાટી જાય એની કોઈને ખબર નથી. તો આવી રીતે તામસી સખી છે એ કાંઈ સંસારનું જોતી નથી અને સીધી જ યોગમાયા બ્રહ્માંડ તરફ દોડે છે. તો હવે કહે છે કે કોઈ સખી રે સિંગાર કરતા સુની તેણે વેણ શ્રવણ પાયના ભૂષણ કાને પહેર્યા અને કાન તણારે ચરણ. કે જેવી રીતે આ તામસી સખી છે કૃષ્ણને વધારે પ્રેમ કરવા વાળી હતી, તો હવે આવી રાજસી સખી. તો રાજસી સખી છે ને એને શેનો શણગાર હતો, એને શેનો શોખ હતો, તો કે શણગાર સજવાનો. હવે 52 દિવસથી કૃષ્ણજીને જોયા નતા, કૃષ્ણજીને મળવા જાવતું તો એ એટલી અધીરી બની ગઈ કે બાલાજીને મારે મળવા જાવું છે તો એમનેમ જવાય નહીં. થોડા સાજ શણગાર સજીને જાય તો પતિદેવને આપણે સારા લાગીએ ને. ઘરના પતિદેવને જો તૈયાર થયા હોય તો ગમતા હોય તો આ તો આત્માના ઘડીને મળવા જાવું છે તો એમનેમ જવાય નહીં. જાવું તો ઉતાવળથી અને શણગારે સજવાતા. તો કેવા શણગાર સજ્યા, તો કે કાનનું પગમાં અને પગનું કાનમાં અને હાથનું નાકમાં, એવી રીતે ઉલટ સુલટ શણગાર સજે છે. એક નેત્રે રે અંજન કર્યું બીજું રહ્યું રે એમાં, વેણુનો સ્વર સાંભળ્યા પછી રાજસ્યો રહે રે એમાં. કે એક આંખમાં આંજણ આંજ્યું અને બીજી એમને રાખી દીધી. અને પછી કે છે કે જેવી જ વેણ વાગી એટલે આ રાજસી સખી રહી શકતી નથી અને જેવા આવા ઉલટ સુલટ શણગાર સજ્યા હતા એવી જ એમનો એ દોડી ગઈ. હવે કલ્પના કરો તો એ કેવી લાગતી, કેવી રહેશે? બાઘડા જેવી નહીં લાગતી હોય? આઈનું આઈ પહેર્યું હોય, આઈનું આઈ પહેર્યું હોય, કેવી લાગતી હશે? પણ એનો જે ભાવ હતો શિંગાર સજવાનો કે મારા વાલાજીએ વેણ વાગાડે છે એટલે હવે હું શણગાર સજીને જાઉં. કે સ્વાતસ્યો રે વિચાર કર્યો તેણે આડા દેવાણા રે બાણ કુટુંબ સગારે સૌ ટોળે મળી ફરીને વળ્યા ભરથાર. કે તામસી તો નીકળી ગઈ, રાજસી ઉલટા સિલટા શણગાર સજીને નીકળી ગઈ. તામસી 6000 ગઈ, પછી 4000 આ રાજસી ગઈ, હવે પાછળ વધી 2000 સ્વાતસી. હવે આખા વૃંદાવનની અંદર, આખા આ ગોકુળની અંદર સખીઓ દોડી દોડી જાતી હોય તો આજુબાજુવાળા જોતા તો હોય ને કે આ બધી દોડી દોડી ક્યાં જાય છે. તો હવે બારો કોનો આવ્યો? આ સ્વાતસી સખીનો. અને સ્વાતસી સખી છે એ માતૃતુલ્ય ભાવવાળી હતી, મનોહાર. કે આજે 52 દિવસથી આપણે કૃષ્ણને મળ્યા નથી ને તો આપણે કૃષ્ણ માટે કંઈક ખાવાનું લઈને જઈએ. તો આવા જ જે વિચાર કરતી રહી ને તા એના સસરા અને પતિદેવને ખબર પડી ગઈ કે આ બધા દોડી દોડી જાય છે એટલે આપણે વઈ ન જાય ઈ પહેલા આપણે એને બંધ કરી દઈએ. તો સ્વાતસી સખી તો જેવી ઘરની બહાર નીકળવાની કોશિશ કરે છે એ પહેલા જ એના સસરા અને પતિદેવ એને ઘરની અંદર પૂરી દે છે. એટલે કહે છે કે ત્યારે મનમાં એ વિચાર કર્યો એકા આડા થયા દુરીજન એ શું જાણે વર નહીં એનો વાલૈયો તો જાતા મારે છે વન. કે આને મારા બાયણા બંધ કરી દીધા, એને શું ખબર પડે એનો વર વાલૈયો? એનો વર વાલૈયો કૃષ્ણ હોય તો એને ખબર પડે ને કે કૃષ્ણની તડપ માટે આ ગોપીઓને કેટલી તડપ હતી એની ઉપર. કે ધીક ધીક પડો રે આ સંસારને કાન ઉઠે રે અગિન વરહ તામસ રે ભેડા થયા ત્યારે અંગડા થયા રે પતન. કે સાત્વિક સ્વભાવની જે સખીઓ છે એ બહાર નીકળવાનો જેવો વિચાર કરે છે તો સગાવાલા એકઠા થઈ અને પતિદેવ એમનો માર્ગને રોકી રાખે છે. ત્યારે સાત્વિક સ્વભાવની સખીઓ મનમાં વિચાર કરે છે કે આ દુષ્ટ લોકો અમારા માર્ગમાં કેમ આડા આવે છે. કે આ બધાને તેઓ ખબર ન હોવાને લીધે અમને વૃંદાવનમાં જતા રોકી રહ્યા છે. કેમ કે જ્યારે વાંસળીના સૂર વાગતા હતા ને તો ત્યારે કોલાહલ પણ
કે એક બાજુ ગોધણ ઘરે આવતું હતું, એટલે ગાયો એકી સાથે દોડતી આવતી હોય એનો પણ અવાજ હતો, અને નાના નાના જે બાળકો છે એ પણ રમી રહ્યા હતા એટલે એનો પણ અવાજ આવતો હતો. તો કહે છે કે જે સાચી બ્રહ્મ અંગના હતી એ જ આ કૃષ્ણના સ્વરને સાંભળી શકે છે. એટલે કેટલી વખત એ વિલાપ કરે છે પણ એમના પતિદેવ કે એમના સસરા એમને માનતા નથી અને જવા દેતા નથી. તો જે આ સ્વાતસી સખી છે એમની તો એમના શરીરમાંથી જે સુરતા હતી એ સ્વાતસી સખીની સુરતા છે એ યોગ માયા બ્રહ્માંડની અંદર પહેલા પહોંચે છે. કેમ કે પેલી તો દોડી દોડીને ગઈ ને, તામસી સખી અને રાજસી સખી ઈ દોડીને જાય છે, જ્યારે આ સ્વાતસી સખી પોતાના અંગ ઘરે છે પણ સુરતા રૂપે એ યોગ માયાના બ્રહ્માંડમાં પહેલા પહોંચી જાય છે. એટલે કહે છે કે આવી રીતે જ્યારે યોગ માયાના બ્રહ્માંડમાં પહોંચતા પહેલા જે યોગ માયાની જે સ્વામીની છે એમને કૃષ્ણજીએ કીધું હતું ને કે તમે નવું યોગ માયાનું બ્રહ્માંડની રચના કરો. તો જ્યારે આ કેવલ બ્રહ્મની જે સ્વામીની છે ઈ આ આપણા શરીર છે એ યોગ માયા બ્રહ્માંડની અંદર નથી જતા. જેવી જ રાજસી, સ્વાતસી અને તામસી સખી આ કાલ માયા બ્રહ્માંડ છોડે છે એટલે કાલ માયા બ્રહ્માંડને સ્થગિત કરી દેવામાં આવે છે. કેમ કે જે 12000 બ્રહ્મ સૃષ્ટિ હતી એ કાલ માયા બ્રહ્માંડમાંથી નીકળી ગઈ એટલે કાલ માયા બ્રહ્માંડને સ્ટોપ કરી દેવામાં આવે છે. સ્ટોપ કેવી રીતે? જેમ કે ઘડિયાળ છે તો અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? અહીંયા 4:38 બતાવે છે, આ બાજુ 4:15, બરાબર? 4:15 વાળી ઘડિયાળ લ્યો, સેલ વાળી. હવે 4:15 ઘડિયાળની અંદર થયા છે અને તમે સેલ કાઢી નાખો એટલે કેટલા રહે ઘડિયાળની અંદર? 4:15 ને 4:15. તો એવી જ રીતે અહીંયા આ ત્રણ સખીઓ છે એ નીકળી તો એ સમય હતો એને સ્ટોપ કરી દેવામાં આવ્યો. કયા બ્રહ્માંડને? કાલ માયા બ્રહ્માંડને. કાલ માયા બ્રહ્માંડમાંથી આ ત્રણ સખીઓ બહાર નીકળી યોગ માયા બ્રહ્માંડમાં જવા માટે એટલે આ સમયને અહીંયા સ્ટોપ કરી દેવામાં આવે છે અને યોગ માયા બ્રહ્માંડની અંદર આપણે આ તનથી ત્યાં જઈ શકતા નથી. જેવી રીતે આપણે પરમધામથી સુરતા રૂપે બ્રજની અંદર આવ્યા હતા એવી જ રીતે પાછી આપણી સુરતા છે એમાંથી આપણના નવા યોગ માયા જે કેવલ બ્રહ્મની સ્વામીની છે એ આપણા નવા તન બનાવે છે અને ત્યાં આપણને શણગાર સજે છે અને આપણે સુસજ્જિત થઈ અને પછી આપણે રાસ રમણ કરવા માટે જવાનું હતું. એટલે પહેલા તો કે છે કે સૌથી પહેલા કોને તૈયાર કર્યા? તો કે સુંદરબાઈને, જે શ્યામાજી બન્યા હતા ને એમને તૈયાર કરશે શ્યામાજીને, પછી બધી જ બ્રહ્મ સૃષ્ટિઓને તૈયાર કરે છે. એટલે તો આપણે રોજ ગાઈએ છીએ ને, યોગ માયાનો દેહ ધરીને શ્યામાજી થયા તૈયાર રે. યોગ માયાનો દેહ ધરીને શ્યામાજી થયા તૈયાર રે. તતખિરતી હાથે થામે મારે સાથે કીધો સિનગાર રે. તતખિરતી હાથે થામે મારે સાથે કીધો સિનગાર રે. યોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર રે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે આવી રીતે યોગ માયા બ્રહ્માંડની અંદર શ્યામાજીને તૈયાર કરી, બધી સખીઓને તૈયાર કરી અને હવે આપણે બધા જ ક્યાં જશું? તો કે શ્રી કૃષ્ણજીની પાસે. કેમ કે હવે આપણા નવા તન પણ થઈ ગયા અને નવો શિંગાર પણ થઈ ગયો. તો હવે કેવલ બ્રહ્મની જે સ્વામીની છે એ આપણને આદેશ
આદેશ કરે છે અને કૃષ્ણને જેવી જ વેણ વગાડી હતી એટલે આપણે રહી શક્યા ન હતા, એટલે આપણે દોડી દોડીને ગયા. તો હવે જેવા જ આપણે શ્રી કૃષ્ણની સામે જઈએ છીએ એટલે કૃષ્ણજી સામે જ ઊભા હોય છે વૃંદાવનમાં અને આપણને શું કહે છે? સ્વાગતમ મહાભાગા સ્વાગતમ, કે આવો આવો આ વૃંદાવનની નગરીમાં તમારું સ્વાગત છે. પણ કેવા શબ્દથી કહેતા હતા? કટુ વચનોથી. કેમ કે જ્યારે એને આપણે રાસ રમણ કરવાનું કીધું હતું એના જન્મદિવસને દિવસે, ત્યારે આપણે શું કીધું હતું એને? કે અમે હવે તારી સાથે રમી શકીએ નહીં, કેમ કે તું હવે 12મા વર્ષની અંદર પ્રવેશ કરી ચૂક્યો છો, એટલે તારી અવસ્થા કેવી થઈ ગઈ? કિશોરા અવસ્થા. એટલે હવે અમે તારી સાથે રમી ન શકીએ અને અમે તો કુલવધુનાર છીએ, અમારે કુટુંબ છે, કબીલા છે, એટલે હવે અમે તારી સાથે રાસ રમણ કરી શકીએ નહીં. એટલે કૃષ્ણજીને મનમાં વિચારેલું જ હતું એને કે આવે એટલે હવે હું એને બધું જ કહીશ. કે જેવા જ આપણે એ વૃંદાવનની અંદર જઈએ છીએ એટલે કૃષ્ણજી આપણને ઉથલા વચન કહેશે ને કે તમે યાદ કરો તમે મને શું કહેતા હતા કે અમે કુળવધુનાર છીએ એટલે હવે અમે તારી સાથે રમી શકીએ નહીં. પણ પહેલા તો તમે એ મને કહો કે આટલી રાતે તમારે અહીંયા આવવાનું કામ શું પડ્યું? ગોકુળની અંદર બધું ક્ષેમ કુશળ તો છે ને? તમારા સાસુ સસરા પતિ બાળકો બધા બરાબર છે ને? તો તમે આટલા કુલવધુનાર થઈ અને તમે તમારા બાળકને રોતા મૂકીને આવ્યા, તમારા પતિને પણ મૂકીને આવ્યા. હવે તમે અહીંયાથી ફટાફટ જાઓ. ત્યારે ગોપીઓ ના પાડે છે. તો કૃષ્ણ કહે છે કે ચાલો તમારે જાવું ન હોય તો હું તમને ફટાફટ વૃંદાવન બતાવી દઉં, તો પછી તમે વૃંદાવન જોઈ અને તમે અહીંયાથી નીકળી જજો. પણ આપણે કાંઈ નીકળવા માટે ત્યાં ગયા ન હતા. એટલે કૃષ્ણજી એને વારે વારે સમજાવે છે કે તમે કહેતા હતા કે અમે કુલવંતી નાર છીએ એટલે હવે તમારી પાસે અમારે રહેવાય નહીં. તો અત્યારે ઘનઘોર રાત થવા આવી છે, માટે તમે તમારા ઘરે જાઓ. પણ ગોપીઓ ના પાડે છે એટલે કૃષ્ણજી સમજાવે છે કે જે પતિવ્રતા સ્ત્રી હોય ને એ કોઈ દિવસ રાતે ઘર મૂકે નહીં. અને એમનો પતિ એને મારતો હોય, ભવરોગી હોય, કોઢિયો હોય, ખરાબ આદતનો હોય, દારૂ પીતો હોય, ફૂલ નશો કરતો હોય, તમને મારતો હોય, છતાં પણ પતિને મુકાય નહીં. આવું કૃષ્ણજી સમજાવે છે. એટલે ગોપીઓ કહે છે કે કૃષ્ણજી તમે અમને જેટલા કટુ વચન કહેવાતા એટલા તમે કહી દીધા. હવે મૂળ મિલાવામાં જેમ કીધું હતું ને એ પણ અહીંયા કહે છે. કૃષ્ણજી કહેતા હતા કે દુઃખ જો ઈ સંસાર ઈ માયા જોયા જેવું નથી. આપણે સમજાવતા હતા ત્યારે આપણે કીધું હતું ને કે હવે તમારું પૂરું થયું હોય તો અમને પણ બે શબ્દ કહેવા દો. અહીંયા જેવા જ આપણે જાય છે ને વૃંદાવનની અંદર એટલે કૃષ્ણજી આપણને માથે જડી વરસાવવા માંડે કે તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. ત્યારે પણ સખ્યું કહે છે કે કૃષ્ણજી હવે અમારો વારો આવવા દેશો? એટલે ગોપીઓ કહે છે કે તમે એમ કહો છો કે તમારે તમારા પતિને મૂકવાનો નહીં, તો અમે તો સર્વસ્વ પતિ જ તમને માન્યા છે, તો હવે અમે અહીંયાથી ઘરે કેમ જઈએ? તો કૃષ્ણ એનું પારખું લેતા હોય છે. એટલે કૃષ્ણ કહે છે કે તમારા પતિદેવને તમારે ન મૂકવા જોઈએ. એટલે ગોપીઓ કહે છે કે જો અમે કોને પતિ માન્યા છીએ? અમે તમને સર્વસ્વ પતિ માની લીધા છે. એટલે ઉદાહરણ આપે છે કે એક માલી હોય અને ઈ કેરીનો બગીચો બનાવે. તો માલિક કેરીનો બગીચો બનાવી અને એમાં એક ચોકીદાર બેસાડે. ચોકીદાર બેસાડે અને ફરતી કાંટાની પાળ બનાવે એટલે કોઈ કેરી તોડી જાય નહીં. તો જે માલિક છે ઈ કેરીનો રખેવાળ ચોકી કરવા વાળો છે એનો તો એમાં કાંઈ લેવા દેવા હોય નહીં, એને તો નોકરી રાખેલો છે. તો જે ફળ તૈયાર થાય એનો અધિકારી કોણ બને? માલિક બને ને. અને જે કાંટાની વાડ કરી છે ઈ અમારા સાસુ સસરા ઈ બધા છે, અને તમે ચોકીદાર તરીકે જેને બેસાડ્યો છે ઈ અમારો પતિ છે.
અને સર્વસ્વ માલિક છો ઈ તમે છો, એટલે હવે અમે તમને સર્વ સંપન્ન પતિ માનીએ છીએ. તો હવે તમે કહો કે અમે હવે તમને છોડીને કેમ જઈએ? આટલું કીધું છતાં પણ કૃષ્ણજી કહે છે કે નહીં, તમે જાઓ. તો પાછી સખીઓ કહે છે કે જો આમાં અમે જીતી ગયા. તમે કીધું તું કે કેરીના બગીચામાં જે માલિક હોય એનો જ અધિકાર થાય, માલિકનો. બાકી રખેવાળ અને કાંટાની વાળી સાસુ સસરા સંસાર પતિ છે, તો સર્વસ્વ તો તમે પતિ થઈ ગયા અમારા. તો પણ છતાં કૃષ્ણ માનતા નથી ને, એટલે સખીઓ બીજું ઉદાહરણ આપે છે કે એક પતિવ્રતા સ્ત્રી હોય ઈ એમના પતિને જમાડ્યા વગર ક્યારેય જમતી નથી. તો હવે એના પતિદેવને 5 વર્ષ સુધી અમેરિકા, યુકે, લંડન, આફ્રિકા જવાનું થયું. તો 5 વર્ષ સુધી એનો તો નિયમ છે કે પતિને જમાડ્યા વગર પોતે જમવું નહીં. તો હવે મારે ઈ કે શું કરવું? હું ઈ કે કૃષ્ણ ભગવાન કહે છે કે તો તમારે તમારા પતિદેવનો ફોટો રાખવાનો અને એમને તમારે જે કઈ સેવા પૂજા અર્ચન કરતા હોય એ કરી દેવાનું અને પછી તમારે જમી લેવાનું. તો સખીઓ કહે છે કે ચાલો. 5 વર્ષ થવા આવ્યા અને હવે પત્ની છે એ ખુરશી ઉપર ફોટાની પતિદેવની આરતી કરતી હોય અને સાક્ષાત પતિ દરવાજે બારણું ખખડાવે છે. તો કૃષ્ણને પૂછે છે કે હવે તમે અમને કહો કે ફોટાની હું પૂજા કરું છું અને સાક્ષાત પતિ દરવાજો ખખડાવે છે. જો હું અહીંયા ફોટાને પૂજા કરતી જાઉં તો પૂજાનું ખંડન થાય અને પતિદેવ દરવાજે ઊભા છે. તો હવે તમે કહો એમ હું કરું. તો ત્યારે કૃષ્ણજી કહે છે કે સાક્ષાત પતિદેવ સામે ઊભા હોય તો અગરબત્તી વાળા પતિની કાંઈ જરૂર નથી. તો ગોપીઓ કહે છે કે હવે તમે જ અમારા સાક્ષાત પતિ છો, તો હવે અમે તમને છોડીને જાય. ત્યારે કૃષ્ણજી કહે છે કે હું તો તમારું પારખું લેતો તો કે તમારી અંદર હજી કાંઈ આ કાલ માયા બ્રહ્માંડનું માયા તમે સાથે લઈને આવ્યા નથી ને અહીંયા, એટલે હું તો તમારું પારખું લેતો તો. પછી આવી રીતે જેવી એને આ લીલા બતાવી ને એટલે એમાં અડધી સખીઓ તો મૂર્છિત થઈને પડી ગઈ કે કૃષ્ણજી માનતા જ નથી અને અડધી રાતે આપણને ઘરે જવાનું કહે છે તો શું થશે? પછી કૃષ્ણજી એક એકને ઊભા કરી અને એમને આલિંગન કરે છે અને પછી કહે છે કે જેવા જ કૃષ્ણજી એક સખી સાથે રમવા જે નૃત્ય કરવાના હતા એટલે સખીઓ કૃષ્ણજીને કહે છે હે કૃષ્ણજી, અમારા કરતા તો સારું નૃત્ય તમને આવડે છે, તો તમે અમને કે થોડુંક કે પહેલા નાચ કરી અને ગાન કરીને શીખવાડો ને, તો જેવું તમે નાચો છો ને એવું જ અમે નાચીશું. તો કૃષ્ણ ભગવાન કહે છે કે નાચવામાં તો ગોપીઓ નિપુણ હોય, કૃષ્ણ તો હું થોડો નાચી શકું, મારા કરતા તો તમને સરસ નાચતા આવડે. પણ ગોપીઓ છતાં ના પાડે છે અને કૃષ્ણજીને ધરાર નાચ કરવાનું કહે છે. તો જેવા જ શ્રી કૃષ્ણજી નાચવાનું શરૂ કરે છે ને એટલે યોગ માયા બ્રહ્માંડની અંદર જે સૂર્ય, નદી, ચંદ્રના કિરણો, જળ, ઝાડની અંદર જે પત્તા એ બધું જ સાયલેન્ટ મોડમાં થઈ જાય અને કૃષ્ણજીનો જે નાચ ગાન કરે છે એ જોવા માટે તરસી રહે છે. એમ કરી અને કૃષ્ણ અને ગોપીઓ મગ્ન થઈ જાય છે રાસ રમવામાં અને એટલા રાસ રમે છે તો એની તમે કોઈ એનું જે દ્રશ્ય છે એનું આ જુબાનથી વર્ણન થઈ શકે એમ નથી. હવે અહીંયા બીજો પણ ભેદ છે. એવું કે છે કે ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીત એ દો મગન હોએ ખેલત જબ જોશ લિયો ખેંચ કર તબ જીત ચોક અક્ષર ભઈ અક્ષર. કે હવે આ ખેલ કોને જોવાનો હતો? અક્ષર ભગવાનને જોવાનો હતો ને. તો અક્ષર ભગવાનને રાજ્યે પોતાના દિલની અંદર રાખ્યા, કેમ કે એને અક્ષરાતીત કે મહલ મે શું લીલા થાય એ જોવી હતી. તો રાજ્ય પોતાના ચિત્તની અંદર રાખ્યા હતા અને આપણે દુઃખ રૂપી સંસાર જોવો હતો એટલે આપણને ક્યાં રાખ્યા? બહાર. હવે આપણે રાસ રમતા હતા તો કૃષ્ણની અંદર તો અક્ષર ભગવાન છે જ, તો અક્ષર ભગવાન એટલા મશગુલ થઈ ગયા રાસ રમવા માટે સખીઓ હારે. એટલે અહીંયા કહે છે કે જબ જોશ લિયા ખેંચ કર તબ ચિત્ત ચોક ભઈ અક્ષર. કે જેવો જ રાજજી મહારાજે જોશ ખેંચી લીધો એટલે
એટલે અક્ષર ભગવાનની બુદ્ધિ ચોકી ગઈ એટલે શું કે છે, કોણ બન કોણ સખ્યા કોણ હમિયો ચોકે ફીરી આત્મા રાસ આયા મિને જાગૃત બુદ્ધ ચૂપ રહી હૃદય में શુદ્ધ। કે જેવો જ જે અક્ષર બ્રહ્મની ઉપર આવેશ હતો કે શ્રી કૃષ્ણજીએ ખેંચી લીધો ને એટલે અક્ષર ભગવાન એમના દરવાજે જઈ અને ચોકી ગયા, કેમ કે એને રાસલીલા જોઈ લીધી એટલે એને પોતાની બુદ્ધિ અને ચિત્તની અંદર સ્ટોર કરી લીધી, કેમ કે એને જોવો તો ને ખેલ, તો હવે એને રાસના પણ દર્શન થઈ ગયા। એવી રીતે આ અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે ઈ જ તાતમનું જે બળ છે ઈ અક્ષર બ્રહ્મની બુદ્ધિ થકી જ મળશે, કેમ કે એક દ્રશ્યના દર્શન કોઈ કર્યા હોય તો એ છે અક્ષર બ્રહ્મની બુદ્ધિ, અને અક્ષર બ્રહ્મની બુદ્ધિ જ છે એ જ દેવચંદ્રજી અને પ્રાણનાથજીની અંદર જ્યારે કલંકિત કે છે ને કે નિષ્કલંક બુદ્ધ અવતાર, જ્યારે આ ત્રણેયનું મિલન થશે ત્યારે જ બધી જ વાણીનું અવતરણ થવા લાગશે। તો અક્ષર બ્રહ્મની બુદ્ધિએ જેવા જ રાસના દર્શન કર્યા એટલે એમના ચિત્ત અને મનની અંદર એને એ રાસને કેન્દ્રિત કરી લીધો, અને પછી કહે છે કે જેવી જ આ લીલા થઈ ગઈ એટલે પછી કૃષ્ણ ભગવાન છે ને ઈ ગોપીઓની વેણી સરખા કરવા માંડ્યા, અને એમનો સાડીનો છેડો આડાઅવળો થઈ ગયો હોય ને તો એ સરખો કરવા માંડ્યા। એટલે આપણામાં તો પાછું પતિ આધીન થઈ જાય આપણી, એટલે થોડું બળ લાગવા લાગે એટલે ગોપીઓને થઈ ગયું કે ઓહ કૃષ્ણજી તો જો આપણી વેણી સરખી કરે છે, આપણી સાડીનો છેડો સરખો કરી દે છે, એટલે પાછું અભિમાન ચાલુ। એટલે કૃષ્ણજી સમજી ગયા કે હા આ પાછી પોતાના મૂળમાં આવી ગઈ છે। એટલે કૃષ્ણજી આ બધા એટલા મશગુલ હોય છે ત્યારે કૃષ્ણજી રાધાજીને લઈ અને ત્યાંથી નીકળી જાય છે। તો જેવા જ રાધાજીને લઈને નીકળે છે એટલે રાધાજીને થોડુંક સ્વાભિમાન તો આવી જ જાય। 12,000 બ્રહ્મપ્રિયા હતી વડની અંદર અને એમાંથી ખાલી એક રાધાજીને જ સાથે લીધા, એટલે રાધાજી લાડ લડાવવા લાગ્યા, હે કૃષ્ણજી હજી કેટલું ચાલવાનું છે કે મારા તો પગ દુખે છે। એટલે કૃષ્ણજી સમજી ગયા કે ઓલા 12,000 ના તો આવી પણ આ રાધાજીની અંદર પણ આવી ગયું, એટલે હવે કૃષ્ણ ભગવાન રાધાજીને કહે છે કે જવાનું તો આગળ છે પણ તમે થાકી ગયા હો તો તમે મારા ખંભા ઉપર બેસી જાઓ। એટલે જેવા જ કૃષ્ણજી નીચે બેસે છે અને રાધાજી શ્રી કૃષ્ણના ખંભા ઉપર બેસવા જાય છે ત્યાં કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ જાય છે। બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। હવે જેવા જ કૃષ્ણજી અદ્રશ્ય થઈ ગયા એટલે રાધાજી તો ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યા, કેમ કે એમને પણ એમ હતું કે હું કૃષ્ણને એકને જ પ્રેમ કરું છું એટલે મને જ લઈને નીકળી ગયા। તો અહીંયા તો સખ્યો એની જે બુદ્ધિ જાગૃત બુદ્ધિમાં આવે છે એટલે જોવે છે તો નથી અહીંયા રાધાજી કે નથી અહીંયા કૃષ્ણજી, એટલે એ શોધવા લાગે છે સખીઓ કે શોધતી આગળ નીકળે છે અને બતાવે છે એક ઝાડને પૂછે છે, એક લતાને પૂછે છે, એક વેલને પૂછે છે કે તમે અમારા પતિદેવ શ્રી કૃષ્ણને અહીંયાથી નીકળતા જોયા છે? તો વેલ હોય ને આ ગોપીઓને એવું કહે છે કે તમે તમારા પતિને મૂક્યો જ કેમ છૂટો? જો વેલ હોય ને એ આમ ઝાડ સાથે વીંટળાયેલી હોય એટલે વેલ સમજાવે છે એને કે જો આ ઝાડને અમે અમારા પતિદેવ માનીએ છીએ તો અમે અમારા પતિને કેવા વીંટળાઈને રહ્યા છીએ ને એટલે અમારો પતિ ક્યાંય જાય નહીં, અને તમે તમારા પતિદેવને છૂટા મૂકી દીધા એટલે તમારા પતિદેવ તમારાથી દૂર થઈ ગયા। આવી રીતે એ અનેક ઝાડ પૌધાઓને પૂછતી સખીઓ આગળ નીકળે છે ને તો એને 4 પગના નિશાન દેખાણા। તો 4 પગના નિશાન દેખાણા એટલે મનની અંદર નક્કી થઈ ગયું કે હા આ રાધાજી અને આ કૃષ્ણજી બંને સાથે જ છે। એમ કરતા થોડા આગળ જાય છે એટલે ખાલી 2 જ પગ દેખાય છે અને રાધાજી તો મૂર્છિત થયેલા ત્યાં પડેલા દેખાય છે। એટલે સખીઓ રાધાજીને જગાડે છે અને પૂછે છે કે હે રાધાજી તમારી આવી હાલત કેવી રીતે થઈ? તો રાધાજી કહે છે કે હું તો કૃષ્ણની સાથે જ હતી,
કૃષ્ણ ક્યારે અદ્રશ્ય થઈ ગયા એનું મને પણ ખબર નથી. તો આવી રીતે રાજસી અને તામસી સખી તો ત્યાં ને ત્યાં જ ઢળી પડે છે. કેમ કે રાધાજીને ઢળેલા જોયા તો કહે છે આ કૃષ્ણજી હવે આપણને મળશે નહીં, એટલે અંદરથી ગભરાઈ જાય છે. પણ જે તામસી સખી છે ને એ બધાને બળ આપનારી હતી. રાધાજીને ઊભા કર્યા હોય ને તો એ તામસી સખીએ જ કર્યા કે આ મૂર્છિત થઈને આપણે સૂતું નથી રહેવાનું, ચાલો ઊભા થાઓ અને આપણે શ્રી કૃષ્ણજીને ગોતીએ શોધીએ. એટલે એમાં કેટલી સખીઓની હાલત કેવી હતી તો કહે છે તેમાં કેટલીક સખીઓ લડખડે અને આંસુડા પાડે અપાર. તો આ કાયા કેમ ચાલે બાપડી કે મારા જીવન તણા આધાર, કે મારા જીવનની જે નૈયા ચલાવનારા છે ઈ નહીં મળે તો આ કાયા પણ ચાલશે નહીં. આવી રીતે વિરહ કરે છે. કૃષ્ણ ભગવાનને વૃંદાવન બતાવવાનું કારણ શું હતું? એ જ હતું. કેમ કે પેલા જે બ્રહ્માનંદ લીલા થઈ ગઈ, પછી જે ભજનાનંદ લીલા કરવાની હતી, જો એને આ વૃંદાવન જોયું ન હોય તો એ અનુકરણ કરી શકે નહીં. એટલે અનુકરણ લીલા કરવા માટે જ શ્રી કૃષ્ણજીએ એને બધું બતાવેલું હતું કે જો હું અંતર ધ્યાન થઈ જાઉં ત્યારે આમને આ લીલા કરવી હોય તો કામ લાગે. એટલા માટે કૃષ્ણજી અદ્રશ્ય થઈ ગયા એટલે સખીઓ છે ને એવો વિચારે છે કે આપણે જ્યારે ગોકુળ વ્રજની અંદર આપણું અવતરણ થયું ગોકુળમાં, તો આપણે જ્યારથી કૃષ્ણના જન્મથી લઈ અને અત્યાર સુધીની જે લીલા છે ને એ લીલા આપણે બધા અહીંયા કરીએ. તો કોઈ નંદજી બને, કોઈ જશોદાજી બને, કોઈ ગોપ ગોવાળો બને, કોઈ ગાય બને, કોઈ વાછડા બને, કોઈ જંગલ પૌધા જાનવર, આપે હૂબ જેવું ગોકુળ હતું ને એવું ગોકુળ ત્યાં બનાવી દીધું. હવે ગોકુળ તો બની ગયું, કૃષ્ણની લીલા પણ બધી કરવા લાગ્યા. માસી પૂતના બને, જેવી રીતે અઘાસુર આવતો તો, બગાસુર આવતો તો, ત્રટકાસુર આવતો તો, જેમ જેમ રાક્ષસો આવતા હતા એવા રાક્ષસો બની અને જે લીલા ગોકુળની અંદર થઈ હતી ને ઈ આ અનુકરણ લીલાની અંદર કરે છે. પણ હવે જ્યારે કૃષ્ણજીએ વેણ વગાડી અને આ રાજસી, સ્વાતસી અને તામસી દોડી હતી, એવી જ રીતે રાધાજી પોતાના અધર ઉપર વાંસળી લઈ અને વગાડવાની જેવી જ તૈયારી કરે છે ને ત્યાં કૃષ્ણજી પાછા પ્રગટ થઈ જાય છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે અરે રાધાજી, આ તમે શું કામ કરી રહ્યા છો? આ વાંસળી વગાડવી ઈ તમારા બસની વાત નથી. આ દુનિયાની અંદર વાંસળી વગાડવા વાળો તો હું એક જ છું. એટલે જેવા જ શ્રી કૃષ્ણજી પાછા આવે છે એટલે બધી જ સખીઓ ખુશખુશાલ થઈ જાય છે અને શ્રી કૃષ્ણજીને જે મહારાસ કરવાનો હતો, જે ભજનાનંદ લીલા કરવાની હતી, તો અત્યારે શ્રી કૃષ્ણજી 12,000 સ્વરૂપ પોતાના ધારણ કરે છે. અને જ્યારે જે 24,000 કુમારિકાઓ હતી એને કાત્યાયની દેવીનું વ્રત કરી અને ત્યારે એમને વરદાન માંગેલું હતું કે જ્યારે તમે યોગમાયા બ્રહ્માંડની અંદર રાસ રમણ કરો ત્યારે અમારે પણ એ રાસને જોવો છે. એટલે એ 24,000 જે કુમારિકાઓની સુરતા હતી એ પણ યોગમાયા બ્રહ્માંડની અંદર આવે છે અને એક સખીની અંદર બે કુમારિકાઓની સુરતા સામેલ થાય છે. અને શ્રી કૃષ્ણજી છે એ પોતાના 12,000
સ્વરૂપ ધારણ કરે છે અને એક ગોપી અને એક કાનની જે મહારાસ છે એ મહારાસની લીલા થાય છે. તો એ લીલાની અંદર એ અને જ્યારે કૃષ્ણજી જ્યારે આપણને પાછા આ બીજી વખત દર્શન આપે ને યોગ માયા બ્રહ્માંડની અંદર, ત્યારે કે ને કે આ ચોપાઈમાં આપણને જે પરમધામની અંદર જે કૃષ્ણજીનો જે શણગાર હતો ને ઈ જ આપણને યાદ છે. કેમ કે આપણે 3 વાગે નીલા પીલા મંદિરની અંદર બહેસ કરી હતી ને રાજજીને કે અમારે એ દુઃખ રૂપી ખેલ જોવો છે. તો આપણે 3 વાગે રાજજી મહારાજનો બીજો શિંગાર સજાવતા હતા રાજજીને આપણે. પણ આપણે આ ખેલ જોવાની એટલી ઉતાવળ હતી એટલે તે દિવસે આપણે રાજજીને બીજો શણગાર નથી પહેરાવ્યો. એટલે જે રાજજીનો પહેલો શણગાર સજેલો હતો ઈ જ સ્વરૂપે રાજજી અત્યારે આપણને અહીંયા દર્શન આપે છે કે આયા સ્વરૂપ કર નયે શિંગાર ભજનાનંદ સુખ લીએ અપાર. કે આ સ્વરૂપ કેવું હતું તો કે જે પરમધામના 5 શિંગાર સજેલા હતા ને કે કેસરિયા રંગની ઈજાર, શ્વેત રંગનો જામો, નીલા પીલા રંગનો પટુકો અને આસમાની રંગની બિછોરી અને સિંદુરિયા રંગની પાગ. એટલે કે છે કે આયા સ્વરૂપ કર નયે શિંગાર ભજનાનંદ સુખ લીએ અપાર. અને આવી રીતે આ 5 જે શિંગાર છે એના જ દર્શન અહીંયા આપણને આપે છે. તો જ આપણે ઓળખી શકીએ ને કે આ જ પરમધામના રાજજી છે. હવે આવી રીતે અહીંયા એક કાન અને એક ગોપીની અંદર બે સુરતા, એવી રીતે મહારાસનું આયોજન થાય છે. તો એમાં તો કેટલી રમતો રમી અને એ રાત્રિ તો કેવડી હતી તો કે મૃત્યુ और स्वर्गलोक ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान के अनंतो अनंतनी रात्रि में काले पण कीधुं હતું ને કે મૃત્યુલોકની રાત્રિ 12 કલાકની હોય, સ્વર્ગની રાત્રિ 12 વર્ષની હોય અને બ્રહ્માની રાત્રિ 12,000ની હોય અને નારાયણની રાત્રિનો કોઈ હિસાબ નથી. તો ઈ કેવડી રાત આપણે મહારાસ રમ્યા હશું એનો આનંદ અહીંયા કે છે કે તમે રાસ ગ્રંથની અંદર 37 પ્રકરણ એવા છે. કેટલા? 37 પ્રકરણ. કેવા તો કે ઉડન ખાટલીની, કોણિયા રમીએ, કેદારની, ભૂલભુલવણીની એવી અનેક રમતો રાજજી સાથે આપણે રમ્યા હતા. તો 37 પ્રકારની રમત રાસની અંદર કીધી છે. તો ઈ સિવાયની તો આપણે કેટલી બીજી રમ્યા છે ને. કેમ કે સૌથી લાંબી રાત્રિ કીધી હોય ને તો આ યોગ માયા બ્રહ્માંડની રાત્રિ સૌથી લાંબી રાત્રિ છે, એનો કોઈ હિસાબ જ નથી. તો હવે રાસ રમ્યા હોય તો પછી થાકીએ ને રાસ રમી ભૂખે લાગે, બે વસ્તુ થાય. એટલે અહીંયા કહે છે કે રાસ રમીને આપણે આવ્યા એટલે આપણા વસ્ત્ર કેવા થઈ ગયા હતા તો કે પરસેવા વાળા. તો આપણે જે ઝીલણ કરવા જવાનું હતું એટલે કહે છે કે વાઘા વઘારીને કાઠે મૂક્યા તઈ વસ્ત્ર પહેર્યા ઝીલણજી. કે ત્યારે રાજજી મહારાજે આપણને નવા વસ્ત્ર આપે છે અને જે આપણા ચણિયાચોરી પહેરેલા હતા એ ચણિયાચોરી આપણે જ્યાં ઉતારી અને મૂક્યા ને તો એ પરસેવા વાળા ચણિયાચોરી ઉપર આપણા રાજજી મહારાજ બિરાજમાન થાય છે. આપણને કેટલો પ્રેમ કરતા હશે. પછી આપણે નવા જ વાઘા પહેરી અને જમનાજીમાં ઝીલણા કર્યા અને ઝીલણા કરી અને પછી આપણે મનોહાર કરાવશે. રાજજી કહે છે ને કે ફરતણ ફેરબા જોડિયા રક્ત પાણી પરવાડી. કે રાજજી મહારાજ આપણને 12,000 ને બેસાડી અને એક ને પીરસી અને રાજજી મહારાજ આપણને જમાડે છે. તો જેવા જ રાજજી મહારાજ પીરસતા હતા એમાં કોણ આવી તો કે ઇન્દ્રાવતી. તો ઇન્દ્રાવતીને જેવા જ ઇન્દ્રાવતી પાસે રાજજી મહારાજ આવે ને એટલે રાજજી મહારાજ ઇન્દ્રાવતીને મુખમાં કોળીઓ આપે છે. કેમ એટલા બધા લાડ લડે ઇન્દ્રાવતીને તો કે હવે જે આગળનું જે આ નીંદ છે એ બધી કોણ સંભાળવાનું હતું? ઇન્દ્રાવતી. એટલે કે ઇન્દ્રાવતીજીને વાલે મુખમાં કોળીઓ દીધો. કે એક ઇન્દ્રાવતીને વાલાએ મુખમાં કોળીઓ આપ્યો ને તો 12,000 બ્રહ્મ સૃષ્ટિને એમ થઈ ગયું કે બાલાજીએ મને
જમાડે છે. આવી રીતે આ પણ લીલા થાય છે. અને પછી જમતા હોય ત્યારે સ્વાભાવિક આપણા ઘર પરિવારનું અંદર ઉદાહરણ લઈએ તો કાંઈ પણ વાત થતી હોય તો જમતી વખતે જ થતી હોય. ઘર પરિવારની જે કાંઈ નવીન બન્યું હોય આખો પરિવાર સાથે હોય ત્યારે જ વાત થાય. એવી જ રીતે અહીંયા કૃષ્ણજી અને 12,000 સખીઓ જમતા જમતા હવે સખીઓ કહે છે કે હે વાલાજી, રાસની તો તમે અમને એટલી રમઝટ કરાવી, અમને એમાં બહુ જ આનંદ આવ્યો, પણ આનંદની સાથે અમને વિયોગ પણ થયો કે જ્યારે તમે અમને પહેલી વખત રાસ રમાડ્યા પછી તમે ક્યાં અદ્રશ્ય થઈ ગયા હતા. તો કૃષ્ણજી કહે છે કે હું તો ક્યાંય નતો ગયો, એક આ ઝાડ છે એની પાછળ જ હું હતો. તો એ ઝાડ કયું હતું? તો કે માયા અને અહંકાર રૂપી ઝાડ હતું. આપણામાં અહંકાર આવી ગયો ને, વાહ કૃષ્ણજી તો મારા માથાની વેણી સરખી કરે છે, મારા આભૂષણોને સરખા કરે છે, મારા વસ્ત્રને સરખા કરે છે. એ અહંકારના લીધે કૃષ્ણજી કહે છે કે હું તો આ ઝાડની પાછળ જ હતો, હું ક્યાંય ગયો નથી. પણ હવે સખીઓને એટલો વિરહ થાય છે એટલે કૃષ્ણજીને કહે છે કે હવે તમે અમને એક ક્ષણ પણ તમારાથી દૂર કરતા નહીં. તો રાજી પૂછે છે તો હવે તમારે ક્યાં જવું છે? એટલે સખીઓ કહે છે હવે વાલા હું એટલું રે માગું, છીલે દરડેગા ન થઈ, જી હા અમને પીર નહીં, ચાલો તે ઘર જઈએ. કે બાલાજી હવે હું એટલું માંગુ છું કે અમારાથી એક ક્ષણ પણ તમે અડગા ન થશો. તમે અમને એવા ઘરે લઈ જાઓ કે ત્યાં અમને બિલકુલ વિરહ થાય નહીં. તો બાલાજી કહે છે કે એવું તો એકેય ઘર નથી સિવાય કે આપણું પરમ ધામ. તો બાલાજી કહે છે તો ચાલો હવે તમારે અહીંયા નથી રહેવું, તો હવે તમને પાછા ક્યાં લઈ જાઉં? તો કે પરમધામની અંદર. તો પરમધામની અંદર લઈ ગયા રાજી મહારાજ. તો આપણને જ્યારે રાજી મહારાજે વ્રજની અંદર આપણું અવતરણ કર્યું હતું ત્યારે આપણી અવસ્થા કેવી હતી? અર્ધ જાગ્રત હતી ને. અર્ધ જાગ્રત અવસ્થામાં રાજી મહારાજે આપણને વ્રજની અંદર મોકલ્યા હતા. તો અવસ્થા તો આપણી એ જ છે. હજી રાજીને આપણે ઓળખી એટલે શક્યા કે એમના જે 5 શિંગાર હતા. અર્ધ જાગ્રત અવસ્થા એટલે કે આપણે સૂતા હોય, અડધી નીંદ આપણી પૂરી થઈ ગઈ હોય, અને અર્ધ જાગ્રત એટલે કે જાગેલાય નહીં અને સૂતેલાય નહીં. હવે એવામાં કોઈ આપણા સગા આવે તો આપણે એને ઓળખી તો શકીએ ને કે આ આપણા સગા છે. તો એવી રીતે અર્ધ જાગ્રત અવસ્થાની અંદર જે આપણી અર્ધ નીંદ જાગ્રત અવસ્થા હતી એ જ અવસ્થામાં રાજી મહારાજ આપણને ક્યાં લઈ જાય છે? પાછા પરમધામની અંદર. તો જે સ્થિતિમાં બેઠા હતા એ જ સ્થિતિમાં તો આપણે ત્યાં બેઠા છીએ. આપણે આવ્યા હતા કેવી રીતે? સુરતાની રૂપે. તો આપણી સુરતા જ પાછી પરમધામની અંદર, જે આપણા સ્વરૂપ તો ઓરિજિનલ બેઠેલા છે ત્યાં આપણી સુરતા આવી ગઈ. તો ઈ સુરતાને પાછી રાજીએ એમાં પુરવી દીધી. એટલે આપણે થોડાક સળવળાટ કરવા લાગ્યા. જે આમ મૂર્છિત અવસ્થામાં હોય અને પછી જાગીને એમ જાગ્યા એટલે બિચારી રાજસી અને સ્વાતસી, આ 2000 રાજસી હતી ને એને તો પહેલી વખત રાજી મહારાજે આપણને મને કિએ હમકો 3 બેર તબ હમ માંગ્યા ફેર ફેર ફેર. ત્યારે આ રાજસી સખીની ઈચ્છા તો ત્યાં જ પૂરી થઈ ગઈ હતી. અને સ્વાતસીને આ રાસની અંદર જ્યારે બાલાજી અંતર ધ્યાન થયા ત્યાં એની પણ ઈચ્છા પૂરી થઈ ગઈ કે હવે આપણે પરમધામ છોડી ક્યાંય જવું નથી. પણ આ છેલ્લી લાઈનની જે તામસી સખી હતી એની ઈચ્છા હજી પૂરી થઈ નથી. એટલે રાજી કેવા લાગે છે કે રાજી તમે તો અહીંયા અમને બહુ કહેતા હતા કે તમે ત્યાં જાશો એટલે આગને પૂજશો, પાણીને પૂજશો, પથ્થરને પૂજશો, તમે મને ભૂલી જાશો, તમારી જાતને ભૂલી જાશો. એવું કઈ બન્યું તો નહીં. તો હવે રાજી વિચારે છે, રાજીને તો એટલું જ જોતું હતું કે આ ત્યારે પાછી અહીંયાથી મારી પાસે આ માગે કે રાજી અમારે હજી આગ પાણી
પૂજવાના છીએ. એટલે જેવી તામસી સખી રાજીને કહે છે કે રાજી તમે જેવું કહેતા હતા એવું થયું નહીં, એટલે અમારી તો હજી ઈચ્છા બાકી રહી ગઈ છે. તો રાજી કહે છે હા ચાલો હજી તમારી જે ઈચ્છા બાકી છે ઈ હું તમને હવે પૂર્ણ કરાવું. એટલે હવે રાજી મહારાજ આપણને ક્યાં લઈ જાય છે તો કે બરારગની ધરતી ઉપર. રાસ તો હવે પરમધામની અંદર બિરાજમાન જે મૂળ સ્વરૂપે જે રાજી મહારાજ બેઠા છે ત્યાં એક જબરાઈલ ફિરસ્તાનો આદેશ છે કે જાઓ તમે મોહમ્મદ સાહેબની જે આત્મ જે પરમ આત્મ છે એને તમે અહીંયા લઈને આવો. પણ પોતાના ધણીજીના આદેશ મુજબ એ અક્ષરધામથી આગળ જમનાજીને પાર કરી શકતા નથી મોહમ્મદ સાહેબને. કેમ કે એમને લેવા જાય ને મોહમ્મદ સાહેબને ત્યારે એમના માટે રાજી રફરફનો તખત મોકલે છે. તો એ જમનાજી સુધી આવી શક્યા પછી રફરફના તખતમાં બેસી અને રાજી પાસે પહોંચે છે. તો રાજી મહારાજ એને 90,000 હરફ એટલે કે શબ્દ 90,000 શબ્દ રાજી મહારાજ એ મોહમ્મદ સાહેબને એવા આપે છે કે તું આ બરારગની ધરતી ઉપર જા અને ત્યાં આગ પાણી પથ્થર પૂજનાર જે કર્મકાંડ કરનારા છે એને તું 30,000 એટલે કે શરીયતના જે 30,000 હરફ છે ઈ તું આપજે. અને 30,000 જે હકીકતના સ્વરૂપ છે એ કોઈ તારા મારા જેવા યાર મળે તો એને તું આપજે. અને જે 30,000 હરફ ખિલકતના છે ખિલવતના છે ઈ હું પોતે આવી અને જાહેર કરીશ. તો આ મોહમ્મદ સાહેબની ધરતી ઉપર રાજી મહારાજ આપણને મોકલે છે અને કહે છે કે હવે તમારે આ મોહમ્મદ સાહેબના જે 90,000 હરફ જે મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા 63 વર્ષની લીલા એમને 63 વર્ષની જે લીલા કરી હતી એ બધું આપણે કાલે વિસ્તૃતથી સમજશું. પણ આજે ચોથો દિવસ છે એટલે ચોથા દિવસમાં કોનું પ્રાગટ્ય તો કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની. આજે ચોથા દિવસમાં ચોથા દિવસે આપણે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજનું ખાલી પ્રાગટ્યની ચોપાઈ બોલી અને આજની જ આ વિતક ચર્ચાને અહીંયા આપણે રાખીશું. અને કાલે આપણે ફરીથી મોહમ્મદ સાહેબની લીલાથી લઈ અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની જે કાલે 40 વર્ષની જે ખોજ છે એ ખોજમાં સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને કેવી કેવી કસની થાય છે એની સમગ્ર લીલા આપણે કાલે સાંભળીશું. અને આજે આપણે આ ચોપાઈથી પ્રાગટ્ય કરી અને પછી આપણે ચોપાઈને દોહરાવીશું. સમંતા 1638 આસો સુધી 14 કો જન્મદિન શ્રી દેવચંદ્રજી આયે પ્રગટે મારવાડમાં આયે પ્રગટે મારવાડમાં બોલે શ્રી દેવચંદ્રજી મહારાજ કી શ્રી શ્યામા મહારાણી કી શ્રી સુંદર બાઈ કી શ્રી મત્તુ મહેતા કી શ્રી કુંવરે બાઈ કી. આજે ચોથા દિવસની લીલા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની હતી. તો આપણે અહીંયા દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય કરી દીધું અને હવે કાલથી આપણે જે ચોપાઈનો સ્ટાર્ટ કરવાનું